જે ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજાના છોકરા જે મારું અપહરણ કરીને અહીંથી મને ગોંડલ લઈ ગયા હતા, જ્યાં મને બહુ ઢોર માર મારવામાં આવ્યો હતો, નગ્ન કરીને વિડીયો બનાવવામાં આવ્યા હતા. આજે એ લોકોએ આ જુનાગઢ કોર્ટમાં જામીન અરજી કરી છે. એના વિરોધમાં, એના વાંધામાં અમે સામે અરજી કરેલી છે. જો એના જામીન મળશે તો મારી જાનનો જોખમ છે, એ મને મારી નાખશે. નમસ્કાર મિત્રો, મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર પણ. મિત્રો, ગોંડલમાં જે ઘટના બની છે ગણેશ જાડેજા અને રાજુ સોલંકીના દીકરા સંજય સોલંકી એ બંનેની, એમાં ગણેશ જાડેજાએ પોતાની જામીન માટે અરજી રજૂ કરી છે કોર્ટમાં. તેના વિરોધમાં સંજય સોલંકીએ વાંધા અરજી આપી છે કે આ વ્યક્તિને જો જામીન મળશે તો મને જીવનું જોખમ છે. હવે સંજયભાઈએ ખરેખર ડરવાની જરૂર નથી, આખો સમાજ એમની સાથે છે અને કોર્ટ પર પણ વિશ્વાસ કરવો જ પડશે. આપણી જે કોર્ટો છે ભારતની, એ એકદમ યોગ્ય નિર્ણય જ કરતી હોય છે, તે પક્ષપાતી નથી અને તે સારો જ કોઈ નિર્ણય આપશે. અને સાથે આખો આ સમાજ પણ તમારી સાથે છે, તો ડરવાની જરૂર નથી. હા, ખાલી થોડી સાવચેતી રાખજો ને તમારું ધ્યાન રાખજો, બસ આટલું જ છે.